સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં ગુજરાત રિફાઇનરીમાં એકાએક આગનો બનાવ બન્યો હતો। ફરી એકવાર અહીંયા આગનો બનાવ બન્યો છે। આગની જાણકારી મળતા તુરંત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। રિફાઇનરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા જ અહીંયા કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા। જોકે કયા કારણસર આગ લાગી છે તે અત્યારે જાણવા નથી મળ્યું। આ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ। બિલકુલ થી વિકાસ વાત કરો તો વડોદરા ગુજરાત રિફાઇનરીમાં ફરી એકવાર આગ લાગવાનો બનાવ છે તે સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ રિફાઇનરીની અંદર બે વખત બ્લાસ્ટ થયા હતા, બે કર્મચારીઓના મોત પણ થયા હતા અને 2 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ફરી એકવાર આ જ પ્રકારનો બનાવ છે તે ગુજરાત રિફાઇનરીમાં બન્યો છે। જોકે આગ લાગતા અફરાતફરીનો માહોલ છે તે પણ સર્જાયો હતો અને દર વખતની જેમ આ વખતે પણ આગ લાગી તે સમયે જે અંદર કામ કરી રહેલા કર્મચારીઓ હતા તેમને છોડી મૂકવામાં આવે છે। આગના કારણે કંપનીની બહાર પોલીસનો પણ જે ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે। જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। કયા પ્લાન્ટમાં આગ લાગી તે પણ હજી સુધી માહિતી સામે નથી આવી। જોકે જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ જે આગ છે તેને કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાત રિફાઇનરીમાં વારંવાર લાગતી આગ પણ આસપાસના લોકો માટે ચિંતાનો વિષય બની છે। કારણ કે દર વખતે આ જ પ્રકારની માહિતી છે તે થતી હોય છે અને આ જ વખતે બનાવ છે તે સામે આવે છે। જી બિલકુલ, આભાર અલ્પેશ તમામ જાણકારી આપવા બદલ।